વહાલા મિત્રો, ઈશ્વરે આપેલા નિયમો આપણા માટે લાભકારક છે. ઈશ્વરના પવિત્ર આત્માને આધીન થવાથી દેહની ઈચ્છાઓ એટલે કે માનવી સ્વભાવ પર આપણે વિજય પામી શકીએ છીએ. શું તમે તમારા જીવનમાં ઈશ્વરને આધીન થશો? आज सवारे साद सुनी तो, आज सवारे साद सुनी तो, महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય મિત્રો, મને આનંદ છે કે તમે ફરીથી સ્તવન કાર્યક્રમમાં ભાગ લેવા તૈયાર છો. હું આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. ખાસ કરીને જેઓ આજે પ્રથમવાર આ કાર્યક્રમ જોઈ રહ્યા છે તેમનો આવકાર કરું છું. વહાલા દર્શક મિત્રો, ઈશ્વરનું સત્ય વચન જીવનદાયક છે, જે આપણા આત્માને સામર્થ્ય બક્ષે છે. આપણે આપણી જાતે ઈશ્વરને સમજી શકતા નથી, સિવાય કે કોઈ આપણને તેમના વિશે જણાવે. પરંતુ એક પાપી માણસ પવિત્ર ઈશ્વર વિશે કેવી રીતે જાણી શકે? તેથી વહાલા દર્શક મિત્રો, ઈશ્વર તેમના વચનને જુદા જુદા સમયે જુદી જુદી રીતે માનવીઓ મધ્યે લાવ્યા. જેમ કે આપણે બાઇબલમાં હિબ્રુનો પત્ર તેનો 1 અધ્યાય તેની 1 અને 2 કલમમાં આ પ્રમાણે વાંચીએ છીએ. પ્રાચીન કાળમાં પ્રબોધકો દ્વારા આપણા પૂર્વજોની સાથે ઈશ્વર અનેક વાર તથા અનેક પ્રકારે બોલ્યા. તે આ છેલ્લા સમયમાં પુત્ર કે જેમને તેમણે સર્વના વારસ ઠરાવ્યા અને વળી જેમના વડે તેમણે સૃષ્ટિનું સર્જન કર્યું, તે દ્વારા આપણી સાથે બોલ્યા. પવિત્ર ગ્રંથ બાઇબલ એ ઈશ્વરનું જીવંત વચન છે. તેથી આપણે બાઇબલનો ક્રમાનુસાર અભ્યાસ કરીએ છીએ, જેથી આપણે ઈશ્વરની યોજનાઓને જાણી શકીએ અને તેમના નીતિ નિયમો કે વિધિઓ શીખી શકીએ. આ દિવસો દરમિયાન આપણે બાઇબલના પુનર્નિયમના પુસ્તકમાંથી ઇસ્રાયેલીઓના જીવનમાંથી મહત્વની બાબતો શીખી રહ્યા છીએ. જેમ કે ઈશ્વરની મંડળીમાં પ્રવેશ પર પ્રતિબંધ, યુદ્ધની છાવણીમાં શુદ્ધતાના નિયમો, અન્ય શુદ્ધતાના નિયમો, છૂટાછેડાના નિયમો, પવિત્રતાના નિયમો અને પુનર્લગ્નના નિયમો અને માનવી વચ્ચેના સંબંધો અને ગુલામો પ્રત્યે માયાળુ વ્યવહાર વગેરે વગેરે નિયમોનો અભ્યાસ કરી રહ્યા છીએ. વહાલા દર્શક મિત્રો, વધારે ઊંડાણપૂર્વક સમજવા આવો ઈશ્વરના સેવક દ્વારા દેવનું વચન ધ્યાનથી શીખીએ. પ્રિય મિત્ર, પુનર્નિયમના પુસ્તકના 24મા અધ્યાય અને 25મા અધ્યાયનો અભ્યાસ કરવાના છીએ.
તમે જોયું હશે એ પ્રમાણે 24મા અધ્યાયમાં કુલ 22 કલમો છે, 25મા અધ્યાયમાં કુલ 19 કલમો છે. અને તમે એ પણ જોયું હશે મિત્ર, જો આ અધ્યાયો વાંચ્યા હશે તો, કે 24મા અધ્યાયનો આરંભ છૂટાછેડા માટેના મૂસાના નિયમથી શરૂ થાય છે. અને એ અધ્યાયનો બાકીનો ભાગ વ્યક્તિ વચ્ચેના સંબંધ વિશે વાત કરે છે, જેમાં દયા પ્રદર્શિત કરવાની હોય છે. ઈશ્વર દયાળુ છે અને ઈશ્વર ઈચ્છે છે કે પોતાના લોક એકબીજા પ્રત્યે દયા બતાવે. હવે મિત્ર, તમે મારી સાથે સાથે પુનર્નિયમના પુસ્તકના 24મા અધ્યાયની પ્રથમ 4 કલમો જુઓ. અહીં લખવામાં આવ્યું છે, જ્યારે કોઈ પુરુષ સ્ત્રી પરણી લાવે ત્યારે એમ થાય કે જો તેને તેનામાં કંઈ નાલાયક વાત માલુમ પડવાથી તે તેની નજરમાં કૃપા ન પામે, તો તે તેને ફારગતી લખી આપે ને તે તેના હાથમાં મૂકીને તેને પોતાના ઘરમાંથી કાઢી મૂકે. અને જ્યારે તે તેના ઘરમાંથી નીકળી જાય ત્યારે બીજા પુરુષને વરવાની તેને છૂટ છે. અને જો તેના બીજા ધણીની તેના પર ઇતરાજી થાય અને તે પણ તેને ફારગતી લખી આપે ને તે તેના હાથમાં મૂકીને પોતાના ઘરમાંથી એને કાઢી મૂકે, અથવા જે બીજા ધણીએ તેને પોતાની સ્ત્રી કરી લીધી હતી તે જો મરણ પામે, તો તેના પહેલાં જે ધણીએ તેને કાઢી મૂકી હતી તે તેને અશુદ્ધ થયા પછી ફરીથી પોતાની સ્ત્રી કરી ન લે, કેમ કે યહોવાની દૃષ્ટિમાં તે અમંગળપણું છે. અને જે દેશ યહોવા તારો દેવ તેને વારસા તરીકે આપે છે તેના પર તું દોષ ન લાવ. હવે આપણને આશ્ચર્ય થાય કે પુનર્લગ્ન માટે આ પ્રકારની શરત શા માટે રાખવામાં આવી હશે? આનું કારણ એ છે મિત્ર, કે યોગ્ય કારણ વગર પતિ પોતાની પત્નીને છૂટાછેડા આપે એ બાબત સાથે ઈશ્વર સહમત થતા નથી. છૂટાછેડાનો આ પ્રકાર બહુ સરળ લાગે છે, ખરું ને? એ ખરેખર સરળ પ્રકાર હતો. શા માટે ઈશ્વરે આવી પરવાનગી આપી? કેટલાક લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ જ પ્રશ્ન પૂછ્યો હતો. બાઇબલમાં નવા કરારના વિભાગમાં માથ્થી એના 19મા અધ્યાયની 7-9 કલમોમાં લખવામાં આવ્યું છે કે ફરોશીઓએ પૂછ્યું પ્રભુ ઈસુને, તો પછી પતિ પોતાની પત્નીને છૂટાછેડાનું સર્ટિફિકેટ આપી ત્યજી દઈ શકે છે તેવી આજ્ઞા મોશેએ શા માટે આપી? ઈસુએ જવાબ આપ્યો, તમે શિક્ષણ ગ્રહણ કરવામાં જડ હોવાથી મોશેએ પત્નીને છૂટાછેડા આપવાની પરવાનગી આપી, પણ આરંભમાં એવું નહોતું. હું કહું છું, જો કોઈ પુરુષ તેની પત્નીએ વ્યભિચાર કર્યો ન હોવા છતાં તેને છૂટાછેડા આપે અને બીજી સ્ત્રીની સાથે લગ્ન કરે તો તે વ્યભિચાર કરે છે. લગ્ન જીવનમાં બેવફાઈ, અવિશ્વાસુપણું છૂટાછેડા માટે એકમાત્ર કારણ હોવું જોઈએ મિત્ર. લગ્ન જીવન માટે તો ઈશ્વરે બહુ જ સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે મિત્ર. એફએસી લોકોને લખેલા પત્રના 5મા અધ્યાયની 22 થી 33 કલમોમાં ત્યાં કહેવામાં આવ્યું છે કે પત્નીઓ, જેમ પ્રભુને તેવી જ રીતે તમારા પતિને આધીન રહો. કારણ જેમ ઈસુ ખ્રિસ્તે મંડળી પર અધિકાર છે તે જ રીતે પતિને તેની પત્ની પર અધિકાર છે. અને ઈસુ ખ્રિસ્ત પોતે મંડળી જે તેમનું શરીર છે તેના તે ઉદ્ધારક છે. જેમ મંડળી ઈસુ ખ્રિસ્તને આધીન રહે છે તેમજ પત્નીઓએ પ્રત્યેક બાબતમાં પતિને આધીન રહેવું. જેમ ઈસુ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ કરીને પોતાનો જીવ આપી દીધો તે જ પ્રમાણે પતિઓએ પણ પત્ની પર એવો જ પ્રેમ કરવો. ઈસુ ખ્રિસ્તે મંડળીને પોતાના વચન વડે જળ સ્નાનથી શુદ્ધ કરી હતી, જેથી મંડળીને તેની સંપૂર્ણ સુંદરતામાં, શુદ્ધતામાં અને નિષ્કલંક ડાઘ કે કરચલી વિનાની કે બીજી કોઈ અપૂર્ણતા વગરની ઈશ્વરને સમર્પિત કરે. પતિઓ જેમ પોતાના શરીર પર પ્રેમ કરે છે તેવી જ રીતે તેમણે પોતાની પત્નીઓ પર પ્રેમ કરવો જોઈએ. જે માણસ પોતાની પત્ની પર પ્રેમ કરે છે તે પોતાના પર જ પ્રેમ કરે છે. કોઈ માણસ પોતાના શરીરનો તિરસ્કાર કદી કરતો નથી, એને બદલે એ પોતાના શરીરનું પોષણ કરે છે અને તેની સંભાળ રાખે છે. ઈસુ ખ્રિસ્ત મંડળીને માટે એવું જ કરે છે, કારણ આપણે ઈસુ ખ્રિસ્તના શરીરના અવયવો છીએ. શાસ્ત્રમાં લખેલું છે, આ કારણથી પુરુષ પોતાના માત પિતાને ત્યજી દેશે અને તેની પત્નીની સાથે જોડાશે અને તેઓ બંને એક થશે. આ શાસ્ત્ર ભાગમાં મહાન રહસ્ય પ્રગટ કરવામાં આવ્યું છે અને એ તો ઈસુ ખ્રિસ્ત અને તેમની મંડળી સંબંધી છે એમ મારું કહેવું છે. વળી તે તમને પણ લાગુ પડે છે. દરેક પતિએ જેવો પોતા પર તેવો જ પોતાની પત્ની પર પ્રેમ કરવો જોઈએ અને દરેક પત્નીએ પોતાના પતિને માન આપવું જોઈએ. લગ્ન જીવન માટે ઈશ્વરે એમના પવિત્ર વચનોમાં આ માર્ગદર્શન આપ્યું છે મિત્ર. પ્રભુ ઈસુએ તેમને પૂછવામાં આવેલા પ્રશ્નનો જ્યારે ઉત્તર આપ્યો ત્યારે એમણે કહ્યું કે લોકોના હૃદયની કઠિનાઈને કારણે મૂસાને આવો નિયમ બનાવવાની પરવાનગી આપવામાં આવી હતી. ઈશ્વર મનુષ્યના કઠણ હૃદયને કારણે કેટલીક બાબતોમાં છૂટછાટ આપે છે મિત્ર. ઈશ્વર આપણા પ્રત્યે દયાળુ છે, કૃપાળુ છે અને ઈશ્વર આપણા જીવનમાં એમની સીધી ઈચ્છામાં ન હોય ને એવી બાબતો પણ ક્યારેક થવાની પરવાનગી આપે છે.
ઈશ્વરની પરવાનગી આપવાની ઈચ્છા આપણા પ્રત્યેની તેમની કૃપાનું નિદર્શન છે. હવે તમે 5મી કલમ જુઓ. પુનર્નિયમનો પુસ્તક 24મો અધ્યાય. શું કહે છે અહીંયા? જ્યારે કોઈ પુરુષ નવી સ્ત્રી પરણે ત્યારે તે લશ્કરમાં ન જાય, તેમજ તેને કંઈ કામ સોંપવામાં ન આવે, તે 1 વર્ષ સુધી ઘરમાં છૂટો રહે, ને જે સ્ત્રી તે પરણે હોય તેને ખુશી કરે. ઈશ્વર યુદ્ધના સમયમાં પણ ઘરનું રક્ષણ કરે છે. એ તમે જોયું મિત્ર? લડાઈ ઝઘડાના સમયમાં પણ ઈશ્વર ઘર કુટુંબને સાચવે છે. ઈશ્વર લગ્ન જીવનના ગાંભીર્યને કેટલું બધું મહત્વ આપે છે. 7મી કલમ. જો કોઈ માણસ ઇઝરાયેલના સંતાનમાંથી પોતાના કોઈ ભાઈનું હરણ કરે ને તેની પાસે ગુલામી કરાવે અથવા તેને વેચે, તો તે ચોર માર્યો જાય, એમ તું તારી મધ્યથી ભૂંડાઈ દૂર કર. ઈશ્વર ગુલામીને દોષિત ગણે છે. ગુલામી એ ગુનાહિત પ્રવૃત્તિ છે મિત્ર. હવે આપણે 20 થી 22 કલમો જોઈએ. જ્યારે તું તારું જૈત વૃક્ષ જોડી લે ત્યારે ફરીથી તેની ડાળીઓ પર ન ફર. રહી ગયેલું ફળ તે પરદેશીને સારું, અનાથને સારું તથા વિધવાને સારું રહેવા દે. જ્યારે તું તારી દ્રાક્ષાવાળીની દ્રાક્ષો વીણી લે ત્યારે ફરીથી તું તેનો સલો ન કર. તે પરદેશીને સારું, અનાથને સારું તથા વિધવાને સારું રહે. અને સંભાર કે મિસરમાં તું પણ દાસ હતો, એ માટે હું તને આ આજ્ઞા પાળવાનું ફરમાવું છું. ઈશ્વર નિસહાય લોકોની કેવી કાળજી લે છે. તમે જોયું મિત્ર? કંગાળ લોકોની કાળજી ઈશ્વર રાખે છે. ઈશ્વર પાસે ગરીબાઈ નાબૂદીનો બહુ જ અસરકારક અને સારો એવો કાર્યક્રમ હતો, અને એ સફળ પણ રહ્યો હતો. મારું મિત્ર, આપણે હવે પુનર્નિયમના પુસ્તકના 25મા અધ્યાયમાં પ્રવેશ કરીએ. પુનર્નિયમના પુસ્તકના 25મા અધ્યાયમાં 40 ફટકા, વિધવાઓની સલામતી, સજા અને અમાલેખ ઉપરના ઈશ્વરના ન્યાય ચુકાદા જેવા વિષયો આવરી લેવામાં આવ્યા છે. હવે આ અધ્યાયમાં નિર્દોષ લોકોના રક્ષણ સંબંધી અને ગુનેગારોને શિક્ષા કરવા સંબંધી ઈશ્વરની જોગવાઈ આપણને જોવા મળે છે. ઇઝરાયેલી લોકો મધ્યે વ્યક્તિ વચ્ચેના ઝઘડાઓથી મુશ્કેલીઓ ઊભી થઈ હતી, અને એના કારણે કાયદાકીય શિક્ષાની જોગવાઈ કરવામાં આવી હતી. તમે મિત્ર મારી સાથે સાથે પુનર્નિયમના પુસ્તકના 25મા અધ્યાયની હવે પ્રથમ 3 કલમો જુઓ. જો કોઈ માણસની વચ્ચે તકરાર હોય ને તેઓ દાદ માગવા આવે ને ન્યાયાધીશો તેમનો ન્યાય કરે, તો ન્યાયને ન્યાયી ઠરાવવો ને દુષ્ટને ગુનેગાર ઠરાવવો. અને જો દુષ્ટ માણસ ફટકા યોગ્ય હોય તો એમ થાય કે ન્યાયાધીશ તેને સુવાડીને તેના ગુના પ્રમાણે ગણીને તેને પોતાના દેખતા ફટકા મરાવે. 40 ફટકા એ ઠરાવેલી સીમા હતી મિત્ર. એનાથી વધારે ફટકા મારવામાં આવે તો ગુનેગારનું મૃત્યુ થવાનો ખતરો હતો. ગુનાની ગંભીરતા ઉપરથી 1 થી શરૂ કરીને 40 ફટકા સુધી ફટકા મારવાની યોગ્ય સંખ્યા નક્કી કરવામાં આવતી હતી. હવે આ કાયદો એ સમયે સુયોગ્ય હતો એ બાબત એ સમયે ઇઝરાયેલી લોકોમાં ગુનાનો સૌથી નીચો આંક હતો, એ પરથી સમજી શકાય છે. 4th કલમ જુઓ. પારે ફરતા બળદના મોં પર તું શેકી ન બાંધ. અહીં એક અદ્ભુત બાબત છે. ઈશ્વર બળદની કાળજી લે છે. ઈશ્વરે બળદના મોં પર જાળી બાંધવાની મનાઈ ફરમાવી હતી. ઈશ્વર કહે છે કે બળદને ચારો ચરવા દેવો. હવે પ્રેષિત પાઉલ કરંથી શહેરના લોકોને પત્ર લખતા આ કલમનો ઉપયોગ કરીને શું કહે છે એ હું તમને બતાવવા માંગુ છું મિત્ર. કરંથવાસીઓને લખેલો પહેલો પત્ર 9મો અધ્યાય તમે જુઓ. એની 9 થી 11 કલમો જુઓ. મોશેના નિયમશાસ્ત્રમાં આપણે વાંચીએ છીએ કે બળદ અનાજ છૂટું પાડવાનું કામ કરતો હોય ત્યારે તેના મોં પર જાળવી બાંધવી નહીં. શું ઈશ્વર બળદની ચિંતા રાખીને આ કહે છે? શું ઈશ્વર ફક્ત આપણને વિશેષ ચિંતા રાખીને આ વાત નથી કહેતા? હકીકતમાં એ તો આપણે માટે જ લખવામાં આવ્યું છે, કારણ થનાર પાકમાંથી પોતાને હિસ્સો મળશે એવી આશાથી ખેડનારે અને કાપનારે કાર્ય કરવું જોઈએ. અમે તમારામાં આત્મિક શિક્ષણ વાવ્યું છે, તેથી જો અમે તમારી પાસેથી ભૌતિક લાભની અપેક્ષા રાખીએ તો શું એ વધારે પડતું છે? 14મી કલમ. એ જ પ્રમાણે શુભ સંદેશ પ્રગટ કરનારાઓ પણ એમાંથી જ જીવન નિર્વાહ ચલાવે એવું ઈશ્વરે ઠરાવ્યું છે. પ્રેષિત પાઉલ કહે છે કે વિશ્વાસીઓએ શુભ સંદેશનો પ્રચાર કરનારાનું ભરણ પોષણ કરવું જોઈએ. જે વ્યક્તિ વિશ્વાસીનું આત્મિક પોષણ આત્મિક ખોરાક આપીને કરે છે, તેનું ભૌતિક પોષણ વિશ્વાસીએ તેને ભૌતિક ખોરાક આપીને કરવું જોઈએ.
મારા તારના તારો પ્રેમ છે પૂરો છે અમલ, ને પ્રેમ પાથ અનંત ચળ દેખાડ્યો મારા પર. એ મારા તારના તારો પ્રેમ છે પૂરો છે અમલ, ને પ્રેમ પાથ અનંત ચળ દેખાડ્યો મારા પર. હું મારું મન ને મારું ધન જે હોય મારી કને, ને મારો જીવને મનનો ભાવ સૌ સોંપું છું તને. પરની જે યોગ્યતા હું તારામાં દેખું, તેના ઉપર ધ્યાન ધરી સૌ ભરોસો ટેકું. શરમનો પણ જે મરણ સ્તંભ તે રાજીથી સહ્યો, તે સંભારી મારો આત્મા પ્રેમે ભરપૂર થયો. હે મારા તારના તારો પ્રેમ છે પૂરો છે અમલ, હે પ્રેમ પાથ અનંત ચળ દેખાડ્યો મારા પર. માણસ થઈ તે લીધો પાપનો શ્રાપ, પણ એક જ વાતમાં ફેર હતો કે નહોતું તુજમાં પાપ. તે તાજ મૂકીને શાપ લીધો કે માણસ પામે ગુણ, જેમ હતો દૂર તેમ પાસે થાય ને પાપને કાઢે પૂં. હે મારા તારના તારો પ્રેમ છે પૂરો છે અમલ. મારો મિત્ર, આપણે હવે આગળ જોઈએ તો આપણને વિધવા બનેલી મહિલાઓ માટેનો નિયમ જોવા મળે છે. 5 થી 6 કલમ. કોઈ ભાઈઓ ભેગા રહેતા હોય, તે તેઓનો એક મરી જાય ને તેને દીકરો ન હોય તો મરનારની સ્ત્રી બહારના કોઈ વિજાતીય પુરુષને ન પરણે તેના ધણીનો ભાઈ તેની પાસે જાય ને તે તેને પરણીને તેની પ્રત્યે ધણીના ભાઈની ફરજ બજાવે. અને એમ થાય કે જે પહેલો દીકરો તે જણે તે તેના મરહૂમ ભાઈનું નામ ધારણ કરે કે તેનું નામ ઇસરાયેલમાંથી નાબૂદ ન થાય. ઈશ્વર મહિલાઓની સલામતીની જોગવાઈ કરે છે. મહિલા હક્કો જાળવવાની આજે તો ઘણી બધી વાતો થાય છે, પરંતુ ઈશ્વરે મહિલાઓના હક્કોને સુરક્ષિત રાખ્યા હતા. આપણે મિત્ર હવે એ યાદ રાખવાની જરૂર છે કે એ સમયે ઇઝરાયેલી પ્રજાનો મોટો વર્ગ ખેડૂત હતો. જમીન લોકો વચ્ચે વહેંચી આપવામાં આવી હતી. પ્રત્યેકની પાસે પોતાનો આગવો જમીનનો ટુકડો હતો. હવે જ્યારે કોઈ પુરુષ મૃત્યુ પામે ત્યારે એ પોતાની પાછળ પોતાની જમીન જાગીર મૂકી જતો હતો. એની વિધવા પત્નીને એનું ખેતર અને એના ઢોરઢાંક મળતા હતા. એની જમીન જાગીર હવે અન્ય કુળના પુરુષના નામે થાય નહીં એ માટે તેને પરદેશી પુરુષને કે પછી યાકૂબના અન્ય કુળના પુરુષ સાથે પરણવાની છૂટ નહોતી. લગ્ન માટે એણે પોતાના પતિના કોઈ ભાઈ કે કાકાના દીકરા કે મામાના દીકરા કે નજીકના કોઈ સગા સામે દરખાસ્ત મૂકવી પડતી હતી. 7મી કલમ જોઈએ. અને જો તે માણસ પોતાના ભાઈની સ્ત્રી લેવા ન ચાહે તો તેના ભાઈની સ્ત્રી ભાગડે વડીલોની પાસે જાય ને કહે કે મારા ભાઈનો ધણી ઇસરાયેલમાં તેના ભાઈનું નામ કાયમ રાખવા ના કહે છે. તે મારા પ્રત્યે ધણીના ભાઈની ફરજ બજાવવા ઈચ્છતો નથી. પતિનો ભાઈ કે નજીકનો સગો વિધવા સાથે લગ્ન કરવા સંમત ના થાય
તો એનો કેસ વડીલો પાસે લઈ જવામાં આવતો હતો. 8 થી 10 કલમો જોઈએ. ત્યારે તેના નગરના વડીલો તેને બોલાવીને તેની સાથે વાત કરે. પછી જો તે ઊભો રહીને કહે કે હું તેને લેવા ચાહતો નથી, તો તેના ભાઈની સ્ત્રી વડીલોની હજુરમાં તેની પાસે આવીને તેના પગમાંથી જોડો કાઢીને તેના મુખ પર થૂંકે અને તે તેને એમ કહે કે જે કોઈ પોતાના ભાઈનું ઘર ન બાંધે તેની એવી જ ભલે થાઓ. અને ઇઝરાયલમાં તેનું એવું નામ પાડવામાં આવે કે કઢાયેલા જોડાવાળાનું ઘરબાર. હવે આવો કેસ વડીલોની પાસે લાવવામાં આવતો હતો અને આના માટે દંડની જોગવાઈ હતી. નિયમ પ્રમાણે લગ્ન કરવાની ના પાડનાર પુરુષની માનહાનિ કરવામાં આવતી હતી. આવું લગ્ન કરવા સહમત ન થનાર પુરુષ પોતાના ભાઈને, પોતાના કુટુંબને, પોતાના કુળને, પોતાના રાષ્ટ્રને અને ઈશ્વરને વફાદાર નથી એ સાબિત થતું હતું. મિત્ર, અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઈશ્વર કેટલી અદ્ભુત રીતે વિધવા મહિલાનું રક્ષણ કરતા હતા. રૂથના પુસ્તકમાં આપણે આ નિયમને કાર્યાન્વિત થતો જોઈશું. મિત્ર, આ નિયમ દ્વારા જે તે કુટુંબની જમીન જાગીર જે તે કુટુંબની જ બની રહેતી હતી. વારું મિત્ર, પુનર્નિયમના પુસ્તકના 25મા અધ્યાયની આગળની કલમોમાં આપણે જોઈએ છીએ તો ઝઘડતા લોકો માટે ભારે શિક્ષાની જોગવાઈ દર્શાવવામાં આવી છે. અને આ સાથે ઈશ્વર પોતાના લોકને યોગ્ય કાટલા અને યોગ્ય ફૂટપટ્ટી રાખવાની આજ્ઞા આપે છે. વજનમાં કે માપમાં છેતરપિંડી કરવા સામે ઈશ્વર લાલ બત્તી ધરે છે. વેપાર ધંધામાં તેમણે સંપૂર્ણ પ્રામાણિક વ્યવહારો કરવાના હતા. હવે આગળ તમે જુઓ તો પુનર્નિયમના પુસ્તકના 25મા અધ્યાયમાં અમાલેકી લોકો ઉપરનો ઈશ્વરનો ન્યાય ચુકાદો આપવામાં આવ્યો છે. નિર્ગમનના 17મા અધ્યાયમાં ઇઝરાયેલી લોકો જ્યારે મિસર દેશમાંથી બહાર નીકળી આવ્યા હતા ત્યારે એમના ઉપર અમાલેકી લોકોએ જે હુમલો કર્યો હતો એનું વૃત્તાંત આપવામાં આવ્યું છે. અમાલેકીઓએ અરણ્યમાં એક ઘાતકી વિચરતી જાતિ હતી. હવે આપણે 17 થી 19 કલમો જોઈએ. પુનર્નિયમનું પુસ્તક 25મો અધ્યાય 17 થી 19 કલમોમાં લખ્યું છે, મિસરમાંથી નીકળી આવતા તને માર્ગમાં અમાલેકે જે કર્યું તે તું સંભાર. તું બેહોશ તથા થાકેલો હતો ત્યારે તે માર્ગમાં તને મળ્યો ને તારા પાછળના ભાગને એટલે તારી પાછળ રહેલા જે અબળ તે સર્વને તેણે માર્યા અને પરમેશ્વરથી પણ તે બીધો નહીં. માટે જ્યારે યહોવા તારા દેવ જે દેશ તને તારો વારસો તથા વતન કરી લેવા આપે છે તેમાં તારી આસપાસના તારા સર્વ શત્રુઓથી તે તને આરામ આપે ત્યારે એમ થાય કે તું આકાશ તળેથી અમાલેકનું નામ ભૂંસી નાખ, તું ભૂલીશ નહીં. રફીદીમ નામના સ્થળે મિત્ર અમાલેકી લોકોએ ઇઝરાયેલી લોકો ઉપર વગર કારણે હુમલો કર્યો હતો. એ યુદ્ધ દરમિયાન મૂસા પર્વત ઉપર હતો અને હારૂન તથા હુરે એના હાથ આકાશ તરફ ઈશ્વરને પ્રાર્થનામાં ઊંચા પકડી રાખ્યા હતા. અને જ્યાં સુધી મૂસાના હાથ ઊંચા રહેતા હતા ત્યાં સુધી યહોશવા અને ઇઝરાયેલના લશ્કરનો વિજય થતો હતો. અને જ્યારે મૂસાના હાથ થાકીને નીચે પડતા હતા ત્યારે એ લોકો હારી જતા હતા. આખરે ઇઝરાયેલી લોકોએ અમાલેકીઓનો પરાજય કર્યો. એ સમયે ઈશ્વરે બહુ જ ચોક્કસ નિર્ણય જાહેર કર્યો હતો. આકાશ નીચેથી હું અમાલેકીઓનું નામો નિશાન ભૂંસી નાખીશ. મેં અગાઉ કહ્યું હતું મિત્ર એ પ્રમાણે અમાલેકી લોકો દેહની ઈચ્છાઓનું પ્રતીક છે. પ્રથમ માનવ આદમ દ્વારા મનુષ્યને વારસામાં મળેલા પતિત સ્વભાવનું પ્રતીક. ઈશ્વર આખરે મનુષ્યના એ જૂના સ્વભાવને નષ્ટ કરવાની ઈચ્છા રાખે છે. સ્વર્ગમાં જૂના પતિત સ્વભાવ સાથે જવું અશક્ય છે. મિત્ર, મારો અને તમારો જૂનો પતિત સ્વભાવ ક્યારેય ઈશ્વરને આધીન થઈ શકતો નથી. રોમન લોકોને લખેલા પત્રનો અભ્યાસ કરતી વખતે આપણે આ વિષયને ઉડાણપૂર્વક જોઈ શકીશું. અમાલેક દેહની ઈચ્છાઓનું ઉદાહરણ છે. જ્યાં સુધી આપણે આ પાર્થિવ જીવનમાં છીએ મિત્ર, ત્યાં સુધી આપણા દેહની ઈચ્છાઓને સંપૂર્ણ રીતે આપણે નાબૂદ કરી શકતા નથી. નિર્ગમનના પુસ્તકના 17મા અધ્યાયની 16મી કલમમાં તમે જુઓ તો ઈશ્વરે કહ્યું છે, અને તેણે કહ્યું કે યહોવાએ સોગન ખાધા છે કે યહોવા અમાલેક સાથે વંશ પરંપરા યુદ્ધ કરશે. આપણે મિત્ર અત્યંત ધાર્મિક બનીને આપણા દેહની ઈચ્છાઓને દબાવી શકતા નથી. અન્ય કોઈ પણ રીતે મનુષ્ય એના દેહની ઈચ્છાઓને વશ કરી શકતો નથી. ધ્યાન ધરીને કે પછી કોઈ પર્વતની ગુફામાં છુપાઈ જઈને કે પછી વૈરાગ્ય ધારણ કરીને દેહ દમન કરીને કે પછી અન્ય કોઈ પણ રીતે, પરંતુ પ્રત્યેક વિશ્વાસીના જીવનમાં એક સંઘર્ષ ચાલ્યા જ કરે છે. આ સંઘર્ષ તો આત્મા
અને દેહની ઈચ્છાઓ વચ્ચેનો છે. બાઇબલમાં ગલાતી લોકોને લખેલા પત્રના 5મા અધ્યાયની 17મી કલમમાં લખવામાં આવ્યું છે કે આપણો માનવી સ્વભાવ પવિત્ર આત્મા કરતા વિરુદ્ધની અપેક્ષા રાખે છે અને પવિત્ર આત્મા માનવી સ્વભાવ વિરુદ્ધની અપેક્ષા રાખે છે. બંને દુશ્મનો છે અને તેથી તમે જે કરવા માંગો છો તે તમે કરી શકતા નથી. આપણે મિત્ર દેહની ઈચ્છાઓ સામે લડ્યા કરવાથી તેના પર કાબુ જમાવી શકતા જ નથી. માત્ર ઈશ્વરના પવિત્ર આત્માને આધીન થવાથી મિત્ર દેહની ઈચ્છાઓ એટલે કે માનવી સ્વભાવ ઉપર વિજય મળી શકે છે. ગલાતી લોકોને લખેલા પત્રના 5મા અધ્યાયની 22મી કલમમાં લખ્યું છે કે પવિત્ર આત્મા આ ફળ નિપજાવે છે: પ્રેમ, આનંદ, શાંતિ, ધીરજ, માયાળુપણું, ભલાઈ, વફાદારી, નમ્રતા અને સંયમ. શું તમારા જીવનમાં મિત્ર દૈનિક ધોરણે પવિત્ર આત્માનું આ ફળ દેખાય છે? કૃપા કરીને મારા પ્રશ્ન ઉપર વિચાર કરજો. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. વહાલા દર્શક મિત્રો, આપણે અત્યારે આ અભ્યાસમાં ઇઝરાયેલીઓને આપવામાં આવેલા વિવિધ નિયમો વિશે ચર્ચા કરી રહ્યા છે. ઈશ્વરના સેવક મૂસા દ્વારા આપવામાં આવેલા આ નિયમો ખ્રિસ્તી વિશ્વાસીઓ માટે બંધન કરતા નથી, પરંતુ આ નીતિ નિયમો એકંદરે સારા છે અને તે આપણા માટે લાભદાયક પણ છે, કારણ કે તેના દ્વારા જ આપણે આત્મિક પોષણ મેળવી શકીએ છીએ. આપણે આમાંના ઘણા બધા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે જે સજાને પાત્ર છે અને તે મરણદંડને યોગ્ય પણ છે. પરંતુ આ સજા કે મરણદંડ આપણે ભોગવવો ના પડે માટે પ્રભુ ઈસુએ આ દંડ તેમના શિરે લઈ લીધો. તેથી મિત્રો, હવે તે નિયમ કે દંડ આપણને લાગુ પડતા નથી. ઈસુએ નિયમની કે કાયદાની જરૂરિયાત પૂરી કરી છે. આ બાબત ઉપર જે લોકો વિશ્વાસ કરે છે તેઓ ઈશ્વરના સંતાનો બને છે. તેથી જો આપણે ઈશ્વરના આહ્વાનને જાણીશું અને આપણા જીવન વડે તેનો પ્રતિસાદ આપીશું તો આપણે ફક્ત ઈશ્વરના રાજ્યમાં પ્રવેશીશું એટલું જ નહીં, પરંતુ આ પૃથ્વી પર પણ ઈશ્વરના મહાન આશીર્વાદો પ્રાપ્ત કરીશું. ચાલો આપણે ઈશ્વરના આ પવિત્ર ગ્રંથ બાઇબલના વચનને સતત વળગી રહીએ. ઈશ્વર આ પ્રમાણે કરવા આપ સૌને મદદ કરો. આમેન. મિત્રો, ગત કાર્યક્રમના પ્રશ્નનો જવાબ છે અનૈતિક માર્ગે કરેલી કમાણી. આજનો પ્રશ્ન: ઈસુ ખ્રિસ્તના સમયમાં ગુનેગારને કેટલા ફટકા મારવામાં આવતા હતા? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.